હેલો મિત્રો, હેલો ફ્રેન્ડ્સ, હેલો ગાઈઝ, સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ખાસ તમને જણાવવાનું વિશે ઔષધિને અમુક આપણે જાણી શકતા ન હોય, આપણે ભડખ્યા હોય ને તો ન જાણી શકતા હોય. તો આ મેં તમને કાલેના વિડીયોમાં બતાવેલું છે કે આ છે રતવેલીઓ અને સ્ત્રીઓ માટેનું કામનું છે, બરાબર. હવે હું તમને આજની એક નવી જડીબુટી બતાવી, નવી ઔષધિ જે દેખાડે કે આને કહેવાય ભોરીંગડી. ભોરીંગડીના કૂણા દોડવા લઈને અને લસણ નાખીને એને વાટી નાખવાનું, અને એને વાટીને મલમ ચોપડવાથી ગમે એવી ધાધર હોય ને ખરજવું હોય તો મટી જાય છે. આને કહેવાય ભોરીંગડી. કેમેરામેન ફોકસ કરવામાં આને આવે છે પીળા ફૂલ. મિત્રો જોજો, કે આને આ પીળા ફૂલ આવે છે અને આ એના દોડવા છે. આ કૂણા જે હોય ને ત્યારે તમારે કૂણા દોડવા લઈને અહીંયા આ કૂણા દોડવા છે, અને આને વાટીને અને લસણને હારવાર વાટીને અને લગાડવાથી ધાધર ખરજવું ગમે એવું હોય ને તો વયું જાય છે. કેમેરામાં હવે હું તમને એક નવી ઔષધિ બતાવીશ. આપણા ઘર પાસે હોય ને પણ તોય મિત્રો આપણને ખ્યાલ નથી હોતો, તો હું તમને આ નવી ઔષધિ બતાવું છું. આને આપણે કહેવાય છે બોરડી. આ બોરડી છે સણિયા બોરની, અને એને વાટીને અથવા સાવીને તમે ખાઈ જાઓ ને એટલે પેટમાં ગમે એવી ઈંટ મારતી હોય ને તો મટી જાય છે. એટલે મિત્રો હું તમને એ ઔષધિને તમને જણાવવા માગું છું કે આના કૂણા છે ને ડોકા લઈ લેવાના, ઉપરના ડોકા લઈને અને સાવી જવાના અને રસ બધો ઉતારી દેવાનો પેટમાં. એટલે તમને આ જે કૂણા ડોકા કહેવાય ને એ, એટલે તમને ગમે એવી વીંટ મારતી હોય ને એ તરત બંધ થઈ જાય છે, બરાબર. હાલો તમે મારી સાથે. હવે આ છે આપણે જામફળી પ્યોર ઓર્ગેનિક, અને આમાં છે સીતાફળ, બરાબર. જુઓ એનો ફાલ જોઈ દો તમે. આમાં દેશી ખાતર વાપરવામાં આવ્યું છે, અને આમાં ફાલ જુઓ કેટલો આવ્યો છે. હજી આમાં 2 ફાલ આવે, વરસમાં 2 ફાલ આવે આમાં. પણ આ છે ઝીણા, તમને લાગે છે ઝીણા, પણ જેટલા મોટા હોય ને એની કરતાં તમે ઝીણા ખાવ ને તો એની જેવું એક વનસ્પતિ ન હોય એવું તમને લાગે, બરાબર. હવે હું તમને અહીંયા આપું છું સીતાફળમાં. કેમેરામાં આવી આવો. અમારા ફોલોવરને ખબર પડે કે જોઈ દો આ એનો ફાલ છે. ઘણી વખત આપણી પાસે હોય ને મિત્રો તો આપણને ખબર નથી હોતી, બરાબર. એટલે હું તમને આ બોરડી અને રતવેલીઓ અને ભોરીંગડી આ 3 વિશે જણાવ્યું છે. અને આગળના અમારા વિડીયો જોવો હોય ને તો અમને ફોલો કરો અને લાઈક કરો અને શેર કરો. અને જય માતાજી અને સૌને જય શ્રી કૃષ્ણ.